કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. હેલો, સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. આજે આપણે આવ્યા છીએ અમદાવાદના શેલા વિસ્તારમાં. શેલા પાછલા 3-4 વર્ષોમાં જબરદસ્ત ડેવલપ થયો છે અને આ વિસ્તારમાં જે પ્રકારે ડેવલપમેન્ટ થયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવું કન્સ્ટ્રક્શન બધું એકસાથે થઈ રહ્યું છે. અને આજે આપણે જે પ્રોજેક્ટની વાત કરવાના છીએ તે શેલા બાદ નવો ડેવલપ થઈ રહેલો વિસ્તાર એટલે કે શેલા એક્સટેન્શન, અને ત્યાં નવું એક સેક્શન ડેવલપ થઈ રહ્યું છે જેનું નામ છે વાપા. આ વાપા શું છે અને આજે કઈ રીતે શેલાનો એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ, નામ છે કવિશા કેનવસ, ત્યાં તમને સેમ્પલ હાઉસ જોવા મળશે, કેટલા સ્ક્વેર ફૂટની સાઇઝ છે, આ બધા પર નજર કરીશું. શરૂ કરીએ પ્રોપર્ટી કેપિટલ. તો આપણે આવી ગયા છીએ કવિશા કેનવસના આ 4 BHK સેમ્પલ હાઉસ. આ ફોયર તમે જોઈ રહ્યા છો, બહુ જ સરસ મોટું સાઇઝ તમને જોવા મળી રહી છે. તે છે 27-10 બાય 22-8. એટલે તમે ડેપ્થ નિહાળો, કેટલી સરસ ડેપ્થ છે. અહીંયાથી આ 4 ફ્લેટ એક ફ્લોર પર તમને જોવા મળશે, રાઈટ? સો આ 1, 2, 3 અને સામે 4 ફ્લેટ્સ છે. લિફ્ટની સુવિધા તમે અહીંયા જ નિહાળી રહ્યા છો તે પ્રમાણે જોવા મળશે. 1, 2 લિફ્ટ, સર્વિસ લિફ્ટ પણ પેલી બાજુ તમને જોવા મળશે. સાથે સાથે તમે નિહાળી રહ્યા છો જે ડેપ્થ છે તે એટલી સરસ છે કે બધા જ ફ્લેટ્સને પોતાની પ્રાઇવસી પણ અહીંયાથી સાથે સાથે મળી જાય, અને સ્ટેર કેસ પણ તમે નિહાળી રહ્યા છો તેની પણ ડેપ્થ બહુ જ સરસ જોવા મળશે. સો કમિંગ બેક ટુ 4 BHK સેમ્પલ હાઉસ, હું તમને બતાવીશ હવે. અહીંયાથી આપણે એન્ટર થઈશું આ 4 BHK સેમ્પલ હાઉસમાં અને સમજીશું કે કઈ રીતે અહીં પ્લાનિંગ કરવામાં આવેલું છે. કવિશા કેનવસ 4 BHK સેમ્પલ હાઉસ, આવો નજર કરીએ. તો આપણે આવી ગયા છીએ સેમ્પલ હાઉસમાં. સૌથી પહેલાં એન્ટર થતાની સાથે જ તમને જે જોવા મળે છે તે છે વેસ્ટિબ્યુલ એરિયા, કે જ્યાં તમે મંદિર પણ બનાવી શકો છો અથવા તો તમને કોઈ પણ પ્રકારની યુટિલિટી સ્પેસ જે તમને ઈચ્છા હોય તે પ્રમાણે બનાવી શકો છો. તે ઓલમોસ્ટ 5 ફૂટ બાય 6 ફૂટ 10 ઇંચના હિસાબથી તમને આપવામાં આવે છે. એટલે બહુ જ સરસ તમને જે કહેવાય કે સિટિંગ એરિયા પણ તમારા માટે બની શકે. આરામથી તમારે જે છે તે ફૂટવેર્સ વગેરે રિમૂવ કરવા હોય તો પણ તમે કરી શકો છો. એન્ટર થયા બાદ હવે આ જે તમે જોઈ રહ્યા છો આ છે સમગ્ર લિવિંગ સ્પેસ. હવે આ જે સેમ્પલ હાઉસ છે તેમાં આ લિવિંગ સ્પેસ આપવામાં આવ્યું છે. પર્ટિક્યુલરલી તે 12 ફૂટ બાય આ 20 ફૂટની પહોળાઈ તમે જુઓ છો. એટલે કે હું જ્યાં હતો હમણાં ત્યાંથી લઈને આ એન્ડ સુધી આ 20 ફૂટની સાઇઝ થાય છે, જેમાં 12 ફૂટની પહોળાઈ રહેશે. હવે આ જે સેમ્પલ હાઉસ છે તેમાં તમને બંને કનેક્ટેડ એરિયા આપવામાં આવે છે. આ લિવિંગ પ્લસ હવે આ ડાઇનિંગ તમે જુઓ છો. તમને જે ખાસ મેપ તમને બતાવશું અમે, તેની અંદર તમને જોવા મળશે આ બંને એરિયા અલગ છે, પણ તમે તેને કનેક્ટ પણ કરી શકો. જે આ અલગ નેક્સ્ટ ડાઇનિંગ એરિયા છે તેની પહોળાઈ તમને 10 ફૂટ 6 ઇંચની જોવા મળે, અને આવી રીતે તમે જુઓ તો એ 20 ફૂટની સાઇઝ તો છે જ. તો આવી હિસાબથી આ 10 ફૂટ 6 ઇંચ અને આ 12 ફૂટ, આ બંને મળીને તમને નેટ 22 ફૂટની જે છે તે સાઇઝ મળે છે, અને આમ 20 ફૂટની તમને પહોળાઈ મળે છે. તો આવી સ્થિતિમાં આ સમગ્ર જે એરિયા છે તેને તમે આ રીતે કનેક્ટ પણ કરી શકો તેવું પણ તમને એક આઈડિયા સેમ્પલ હાઉસમાં અહીં ખાસ આપવામાં આવેલો છે. તો બ્યુટીફુલ ડિઝાઇન આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે એન્ટર થતાની સાથે જ લિવિંગ ડાઇનિંગ તમને જોવા મળે છે. હવે આપણે જઈશું કિચન એરિયામાં અને સમજીએ કે કિચન એરિયામાં કયા પ્રકારે તમને ખાસ જે છે તે કાર્પેટ એરિયા અને સાથે સાથે બાકી ડિઝાઇન આપવામાં આવેલી છે. આવો. તો હવે આપણે આવી ગયા છીએ, આ છે તમારા માટે કિચન એરિયા. જે ડાઇનિંગ સ્પેસ છે તેની સાથે કિચન એરિયા સીધો જ કનેક્ટેડ છે. 9 ફૂટ બાય 11 ફૂટની સાઇઝનું તમને આ કિચન આપવામાં આવ્યું છે, જેમાં આ તરફ તમે જ્યાંથી જુઓ છો તે આ સ્ટોર વગેરે તમે પ્લાન કરી શકો છો, અને અથવા તો તમે આ રીતે કનેક્ટેડ કિચન જે છે તે પણ તમે બનાવી શકો છો. ઇવન આ જે 9 ફૂટ બાય 11 ફૂટની સાઇઝ છે તેમાં તમારી પાછળની તરફ તમે જ્યાંથી ઊભા છો ત્યાંથી તમે જુઓ તો એ સર્વન્ટ રૂમ છે, જેને તમે અહીંયા સાથે કનેક્ટ કરી દો તો ઇવન તમને કિચન વધારે મોટું થતું પણ જોવા મળે. હવે આ જે છે તે તમે જુઓ છો ડ્રાય વોશ એરિયા છે. 4 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ 9 ઇંચની સાઇઝ તમને આ સમગ્ર વિસ્તારમાં મળી જશે, અને ડ્રાય વોશ એરિયાની સાથે જ કનેક્ટેડ છે. મારી પાછળની તરફ તમે જુઓ છો આ છે વોશ એરિયા. હવે આ જે વોશ એરિયા તમને આપવામાં આવ્યો છે તે 6 ફૂટ બાય 5 ફૂટ 10 ઇંચની સાઇઝ તમને અહીંયાથી ખાસ જોવા મળશે. એટલે એ પણ પ્રોપર છે. એક વોશિંગ મશીન તમારું રહી જાય ત્યાં,
અને સાથે સાથે બાકી બધી જે કંઈ પણ એમ્યુનિટીઝ તમને જોઈતી હોય તે પણ કનેક્ટેડ ત્યાં તમને મળી રહેશે. તો આ છે સમગ્ર કિચન એરિયા, પ્રોપર વેલ ડિઝાઇન કરવામાં આવેલું છે. તમે ફ્રીજ વગેરે પણ ત્યાં લગાવી શકો છો અને સ્પેસ સારી છે ઇનફેક્ટ. અને જેમ મેં કહ્યું, આ 4 BHK ની અંદર એક સર્વન્ટ રૂમ પણ છે, જેને તમે અહીંયા સાથે કનેક્ટ કરી લો છો તો આ એરિયાની અંદર તમને વધારે સરસ સ્પેસ મળી જશે. તો અત્યાર સુધી આપણે જોઈ લીધું તે છે લિવિંગ, ડાઇનિંગ અને ત્યારબાદ કિચન એરિયા. તો હવે આપણે જઈએ બેડરૂમ નંબર 1, કેમ કે 4 બેડરૂમ છે જેને જોવાના છે. સૌથી પહેલા બેડરૂમ જે કિચનથી સાવ એડજસન્ટ છે, હવે આપણે ત્યાં જઈએ. ઓકે, તો આપણે આવી ગયા છીએ હવે પહેલા બેડરૂમમાં. આ તમે જે જુઓ છો તે ફર્સ્ટ બેડરૂમ જે કિચનની એડજસન્ટ છે. આ બેડરૂમની સાઇઝ તમને જોવા મળશે તે છે 15 ફૂટ બાય 11 ફૂટ. બહુ વેલ પ્લાન કરવામાં આવેલું છે. નોર્મલી બધા જ બેડરૂમ જે છે તે 10 ફૂટમાં પૂરા થઈ જતા હોય છે, પણ આ પહોળાઈ તમે જે જુઓ છો તે 11 ફૂટ આસપાસની છે. સાથે તમે કનેક્ટેડ જે છે તે વોશરૂમ જુઓ છો, જે પણ તમને અહીંયાથી જોવા મળશે. અટેચ્ડ વોશરૂમ જે તમારું છે તે 8 ફૂટ 8 ઇંચની સાઇઝના હિસાબથી તમને અહીંયાથી ખાસ જોવા મળશે અને ત્યાં 5 ફૂટની પહોળાઈ તમને જોવા મળી રહી છે. તો પરફેક્ટ પ્લાનિંગ અહીંયા પણ ખાસ કરવામાં આવેલું છે. અને આ પહેલો બેડરૂમ તમે અહીંયાથી ખાસ નિહાળી રહ્યા છો. વોર્ડરોબ અહીંયા સજેસ્ટેડ ડિઝાઇન છે. આ તરફ તમે ટીવી યુનિટ વગેરે લગાવી શકો. સ્ટડી ટેબલ છે જે પણ તમે પ્લાન કરી શકો છો. તો આ છે બહુ જ વેલ પ્લાન્ડ 15 બાય 11ની સાઇઝનો પહેલો બેડરૂમ. આવો આપણે હવે સેકન્ડ બેડરૂમમાં જઈશું અને સમજીએ કે ત્યાં પણ શું સાઇઝ આપવામાં આવી છે. પ્લસ બધી જ જગ્યાએ તમને કનેક્ટેડ એટલે કે અટેચ્ડ વોશરૂમ તો મળે છે. લેટ્સ ગો. તો આ છે તમારા માટે સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમ જે છે તે ડાઇનિંગ એરિયાની સાથે એકદમ એડજસન્ટ છે, કનેક્ટેડ છે. આ છે 18 બાય 11ની સાઇઝનો બહુ જ સરસ માસ્ટર બેડરૂમ. તમને ઓલમોસ્ટ કહી શકો તે પ્રકારની સ્થિતિ. 6 ફૂટ બાય 7 ફૂટની આસપાસનું તમને વોશરૂમ જે છે તે અહીંયાથી ખાસ અટેચ્ડ મળી જશે અને આ તરફ તમારી વિન્ડો છે. તો તમે પ્લાનિંગ જુઓ છો તે પ્રમાણે ઓલમોસ્ટ અહીંયા વિથ જે છે તે બહુ જ સરસ. કમિંગ બેક ટુ ધી ખાસ અટેચ વોશરૂમ છે અહીંયા, એ પણ બહુ જ પરફેક્ટ સાઇઝનું તમને જોવા મળે છે. એટલે આ પ્રકારનું પ્લાનિંગ તમે સજેસ્ટિવ તમને છે. અને તમારી પાછળની તરફ જે છે તે તમે વોર્ડરોબ અહીંયા પણ સજેસ્ટેડ ડિઝાઇન આપવામાં આવી છે. બટ ધીસ ઇઝ વોટ જેન્ટલ આઈડિયા તમને જે છે તે અહીંયાથી ખાસ જોવા મળે. આવો હવે ત્રીજા બેડરૂમ તરફ જઈએ અને સમજીએ ત્યાં પણ કયા પ્રકારનું પ્લાનિંગ જોવા મળે છે. ઓકે, સો ધીસ ઇઝ થર્ડ બેડરૂમ. 18 ફૂટ બાય 12 ફૂટની એકદમ પરફેક્ટ સાઇઝ. આ છે પ્રોપર માસ્ટર બેડરૂમ જેને કહેવામાં આવે, કેમ કે 18 ફૂટની સાઇઝ તો કોમન છે, પણ તમને વિથ જે અહીંયાથી ખાસ મળી રહી છે તે છે અહીંયાથી 12 ફૂટ આસપાસની. એટલે બહુ જ સરસ આ જે છે તે તમને ખાસ સાઇઝ જોવા મળી રહી છે. પ્રોપર તમે પ્લાનિંગ જુઓ અહીંયાથી ખાસ એક સાથે એક કમ્ફર્ટેબલ ચેર કે તમે સોફા, રિક્લાઇનર વગેરે પણ રાખી શકો. એકદમ મજા આવી જાય. આ તરફ તમે જે અટેચ્ડ વોશરૂમ જોશો તે છે 6 ફૂટ બાય 9 ફૂટની સાઇઝ. પ્રોપર જે માસ્ટર બેડરૂમની ફીલ આપે અને સાથે બહુ જ સરસ હ્યુજ સાઇઝનું વોશરૂમ પણ તમને અહીંયાથી ખાસ જોવા મળે. તો આ અટેચ્ડ વોશરૂમ સાથેનો માસ્ટર બેડરૂમ અહીંયાથી આપણે ખાસ જોયો. આ પણ લિવિંગ એરિયાની સાથે કનેક્ટેડ જ છે, ડાઇનિંગ એરિયાની સાથે કનેક્ટેડ જ તમને જોવા મળી રહ્યું છે. તો આપણે અત્યાર સુધીમાં 3 બેડરૂમ જોઈ લીધા છે. હવે ફરી એકવાર લિવિંગ રૂમમાં જઈએ અને ત્યાંથી પછી આ જે સમગ્ર જે લક્ઝુરિયસ ફીલ આપવાની કોશિશ થઈ છે તેની એક સૌથી સારામાં સારી ફીચર જે મને પર્સનલી ખૂબ જ પસંદ પડી રહ્યું છે ત્યાં જઈએ. સીધા ફરી એકવાર લિવિંગ એરિયાની અંદર. અને આ છે સૌથી સારામાં સારું ફીચર જે મને પસંદ છે. 15 ફૂટ બાય 5 ફૂટની સાઇઝની તમને ગેલેરી મળી રહી છે. આ ગેલેરીમાં તમે આરામથી અહીં ખાસ સિટિંગ અરેન્જમેન્ટ ગોઠવી શકો. તમારા પ્લાન્ટેશન્સ આવી જાય. ઇવન તમે એક હેંગિંગ ઝૂલા વગેરે કંઈ પણ રાખવું હોય તો પણ તમે રાખી શકો. 15 ફૂટની તમને જે છે તે સાઇઝ, 5 ફૂટની તમને જે છે તે અહીંયાથી ખાસ પહોળાઈ મળે છે. અને આટલી સરસ જે છે તે તમને ખાસ વિન્ડો મળે છે કે જેનાથી ઇન્ડોર આઉટડોર કનેક્ટિવિટીના પ્રોબ્લેમ્સ જે હંમેશા અપાર્ટમેન્ટ્સમાં લોકો કમ્પ્લેન કરતા હોય છે તે સોલ્વ થઈ જાય. અને ઇવન આ તરફ તમને જે છે તે સરસ મજાનું ગાર્ડન વગેરે લેન્ડસ્કેપ એરિયા પણ જોવા મળે છે. તો આ છે એક પરફેક્ટ જગ્યા તમારા માટે. ઇન્ડોર આઉટડોર એક્ટિવિટીઝની કનેક્શન પ્રોપર તમને જોવા મળશે. લેટ્સ ગો ઇનસાઇડ. છેલ્લું એક ફીચર હજુ પણ અહીંયા બાકી છે. 4 BHK છે, 3 બેડ તમને મેં બતાવ્યા અત્યાર સુધીમાં. ચોથા બેડ પર નજર કરી લઈએ. આવો. અને આ છે તમારા માટે ચોથો બેડરૂમ જે ગેસ્ટ રૂમ તરીકે પણ તમે ટ્રીટ કરી શકો. આ 4 BHK અપાર્ટમેન્ટનો સૌથી નાનો બેડરૂમ છે. 10 ફૂટ બાય 13 ફૂટ 3 ઇંચની તમને સાઇઝ જોવા મળશે. અને ઇનફેક્ટ સાથે અટેચ વોશરૂમ પણ છે જે 4.5 બાય 6.5ની સાઇઝના હિસાબથી તમને જોવા મળશે. તો આ પણ એક પરફેક્ટ, ભલે ગેસ્ટ બેડરૂમ અથવા તો નાનો બેડરૂમ છે પણ તેમ છતાં પણ 13 ફૂટ 3 ઇંચની તમને જે છે તે ખાસ વિથ મળે છે, જેના હિસાબથી તમને આ એક પરફેક્ટ જે છે તે નાનકડો
બેડરૂમ બનતો જોવા મળી રહ્યું છે. તો આપણે અત્યારે વાત કરી 4 BHK અપાર્ટમેન્ટ જે 3300 સ્ક્વેર ફીટની સાઇઝનું તમને મળે છે કવિશા કેનવસ. આપણે વાત કરી 4 BHK એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ સેમ્પલ હાઉસની. હવે એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે 3 BHK સેમ્પલ હાઉસ તરફ આગળ વધીશું અને નજર કરીશું કે અહીંયા તમને કયા પ્રકારનું પ્લાનિંગ જોવા મળી રહ્યું છે. અને હવે આપણે નજર કરીએ તે છે 3 BHK આ જ સમગ્ર સ્કીમની અંદર કેનવસ પ્રોજેક્ટ બાય કવિશા. સાઇઝ છે 2200 સ્ક્વેર ફૂટ. ફોયર તમે નિહાળી રહ્યા છો 22 ફૂટ 8 ઇંચ બાય 13.9ની સાઇઝનું આ ફોયર તમને જોવા મળી રહ્યું છે. 4 ફ્લેટ્સ છે એટલે શેર કરો તમે આ ફોયર તો પણ તમને ઇનફ સ્પેસ મળી રહે. અહીંયા લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને 2 ફ્લેટની વચ્ચેનું અંતર તમે જુઓ એ પ્રોપર સ્પેસ તમને અહીંયાથી ખાસ જોવા મળશે. એટલે આ જે સમગ્ર જગ્યા બનાવવામાં આવી છે તે પ્રોપર છે અને સાથે સાથે તમે જુઓ છો 2 ફ્લેટ વચ્ચે પ્રાઇવસી વગેરે જાળવવા માટેની પણ પૂરતી કોશિશ કરવામાં આવી છે. તો તમે નિહાળો છો આ ફોયર 22.8 બાય 13.9ની સાઇઝ તમને જોવા મળશે. સીડી પણ તમે નિહાળી તે પ્રમાણે અહીંયા પ્રોપર છે એટલે ઇમરજન્સી કેસીસની અંદર પણ બંને તરફ તમને જે છે તે અહીંયાથી ખાસ સ્પેસ મળી જાય છે. તો 2200 સ્ક્વેર ફૂટનો આ 3 BHK પ્લાન કેવો છે અને કયા પ્રકારનું એક્ઝિક્યુશન છે લેટ્સ સી. તો હવે આપણે વાત કરીશું આ સેમ્પલ હાઉસ તમે ખાસ નિહાળી રહ્યા છો પર્ટિક્યુલરલી 2200 સ્ક્વેર ફૂટની સાઇઝ છે. સૌથી પહેલાં લિવિંગ સ્પેસ. લિવિંગ તમે જુઓ છો 18 ફૂટ બાય 12 ફૂટની સાઇઝ તમને અહીંયાથી ખાસ જોવા મળશે. સો આમ તમે જુઓ છો તે 18 ફૂટ અને આ 12 ફૂટની પહોળાઈ તમને જોવા મળી રહી છે. બહુ પરફેક્ટ સાઇઝ છે. તમે ટીવી યુનિટ લગાવો, અહીં સોફા વગેરે તમે મૂકો છો, જે પ્રકારે તમે અહીં જોઈ રહ્યા છો અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એલ શેપના સોફાનું, તો પણ તમને ઇનફ સ્પેસ જે છે તે મળી રહેશે. એટલે આ આરામથી ઓલમોસ્ટ હું જોઉં છું તે પ્રમાણે લગભગ 8 લોકો બેસી શકે તેવા પ્રકારની વ્યવસ્થા છે. ઇનફેક્ટ આ તરફ રિક્લાઇનર પણ છે અને સામેની તરફ પછી ટીવી યુનિટ થાય. તો પરફેક્ટ અરેન્જમેન્ટ અહીંથી જે છે તે ખાસ તમને સજેસ્ટ કરવામાં આવેલું છે. તો આ થઈ ગયું તમારા માટે સૌથી પહેલાં લિવિંગ સ્પેસ. હવે આ લિવિંગ સ્પેસ છે તેની સાથે જ કનેક્ટેડ છે સામેની તરફ તે છે ડાઇનિંગ અને કિચન. કિચન તમે આ તરફ જોશો પણ પહેલાં ડાઇનિંગ તરફ આવો. ડાઇનિંગ એરિયા પણ બહુ જ પરફેક્ટ તમને આપવામાં આવ્યું છે. 11 ફૂટની આસપાસની તમને અહીંયાથી ખાસ પહોળાઈ બનતી જોવા મળી રહી છે એટલે આ પરફેક્ટ સાઇઝ છે અને ડાઇનિંગ તમારું જે છે તે કિચનની સાથે જોડાયેલું છે એટલે બરાબર રીતે અહીંયા કોઈ પણ પ્રકારનો અવરોધ પણ નથી. અને જો તમે આ તરફ કોઈ કુકિંગ કરો છો, રસોઈ વગેરે કરો છો તો સીધા સર્વિંગ માટે પણ તમે આ તરફ લઈને આવી શકો. સો તમારું લિવિંગ સ્પેસ તેની સાથે સાથે જ કિચન ડાઇનિંગ પરફેક્ટલી એડજસ્ટેડ છે. એટલે આવી સ્થિતિમાં આ ડિઝાઇન જે બનાવવામાં આવી છે તે બહુ પરફેક્ટ છે એવું મને લાગે છે. આવો જરા હવે કિચન તરફ આગળ વધીએ. તો હવે તમે જુઓ છો આ છે કિચન એરિયા. 11 ફૂટની જે મેં પહોળાઈની વાત કરી અને આમ જે છે તે 17 ફૂટ 3 ઇંચની સાઇઝ તમને જે છે તે જોવા મળે છે. એટલે જેમ મેં વાત કરી ડાઇનિંગ અને આ મારી પાછળ તમે જુઓ છો તે કિચન, આ બંને કનેક્ટેડ છે અને સ્પેસ સરસ રીતે યુટિલાઇઝ કરવામાં આવી છે. હવે તમે થોડું મારી આ તરફ જોશો તો ત્યાં સ્ટોર રૂમ જોવા મળે છે. સ્ટોર રૂમ તમને 2 આપવામાં આવે છે. એક આ સૌથી પહેલો જે સ્ટોર રૂમ છે તે છે 4 બાય 5ની સાઇઝનો સ્ટોર રૂમ અને આપણે જાણીએ છીએ કે ગુજરાતી ગૃહિણીઓ માટે સ્ટોર રૂમ કેટલો મહત્વનો છે. અહીં નીચે પણ અલગ અલગ કેબિનેટ્સ તો તમે જુઓ જ છો પણ તેમ છતાં પણ સ્ટોર રૂમ અલગથી હોવો જરૂરી છે. તો 2 અલગ અલગ ઓપ્શન્સ તમને સ્ટોર રૂમ માટે આપવામાં આવી રહ્યા છે જેમાંથી એક આપણે ડિસ્કસ કર્યો. હવે નેક્સ્ટ આપણે જે છે તે ખાસ વોશ એરિયા અને એને એડજસ્ટન્ટ જે બીજો સ્ટોર રૂમ છે તે તરફ આગળ વધીએ. તો હવે તમે નિહાળી રહ્યા છો આ છે વોશયાર્ડ. અહીં સાથે સાથે ડ્રાય વોશ એરિયા છે અને જે સેકન્ડ સ્ટોર રૂમની વાત કરી તે તમને અહીંયા જોવા મળશે. હવે આ જે એરિયા છે તે છે 4 બાય 5ની સાઇઝનો પણ સાથે સાથે અહીંયા 4 ફૂટ 6 ઇંચની સાથે સાથે ઓલમોસ્ટ 2 ફૂટ આસપાસથી પણ વધુની જગ્યા તમને પહોળાઈ તરીકે જોવા મળે છે જે સેકન્ડ સ્ટોર રૂમ તરીકે તેને યુઝ કરી શકો અથવા તમે ફ્રિજ પણ ત્યાં રાખવું હોય તો રાખી શકો છો. તો આ એક અલગ જગ્યા તમારા માટે થઈ ગઈ. હવે મારી પાછળ આ જે તમે વિસ્તાર નિહાળી રહ્યા છો આ તમારું વોશ એરિયા છે. હવે આ વોશ એરિયાની સાઇઝ જે છે તે 5 બાય 5ની આપવામાં આવી છે જ્યાં તમારું અહીં પરફેક્ટ જે છે તે આઉટલેટ બની જાય વોશિંગ મશીન માટે,
ઇવન આરો પણ તમારે લગાવવું હોય તો અહીંયા જ તમને નજીકમાં પોઈન્ટ આપવામાં આવ્યો છે. એટલે આ સરસ જગ્યા તમારા માટે બની જાય. 5x5ની સાઇઝ તમને વોશયાર્ડ માટેની જોવા મળશે અને આ કિચનનો આ ડ્રાય એરિયા અને સાથે સાથે વોશયાર્ડ અને સાથે સાથે અહીંયા સેકન્ડ સ્ટોર રૂમ અથવા તમે ફ્રિજ વોટેવર તમને જે એડજસ્ટ થતું હોય તે જોવા મળશે. તો આ 3 BHK ફ્લેટમાં અત્યાર સુધીમાં આપણે લિવિંગ, ડાઇનિંગ, કિચન અને વોશ એરિયા પર નજર કરી લીધી છે. હવે આવો આગળ વધીએ અને બેડરૂમ નંબર 1 પર જઈએ, કારણ કે 3 BHK 2200ની સાઇઝ છે ત્યારે પહેલો બેડરૂમ તમને કઈ રીતે જોવા મળે છે તેના પર નજર કરીએ. તો હવે તમે નિહાળી રહ્યા છો, આ છે બેડરૂમ નંબર 1. આ છે માસ્ટર બેડરૂમ, એટલે કે આ સમગ્ર જે 3 BHK ફ્લેટ છે તે અપાર્ટમેન્ટનું સૌથી મોટો બેડરૂમ આ છે. 18x12ની સાઇઝ તમને જોવા મળે છે, એટલે કે 12 ફૂટ આસપાસની તમે જુઓ છો અહીંયાથી ખાસ પહોળાઈ છે અને તમે લંબાઈ જુઓ તો 18 ફૂટ આસપાસની થાય. અચ્છા, સાથે સાથે અટેચ જે વોશરૂમ છે તે પણ તમે નિહાળો તો બહુ જ સરસ સાઇઝ તેની પણ આપવામાં આવી છે. 8.5x5 ફૂટ 8 ઇંચની તમને જે છે તે સાઇઝ જોવા મળે છે. તે છે વોશરૂમ, જે અટેચ્ડ વોશરૂમ છે. અને તમે જે આ પહોળાઈ જોઈ રહ્યા છો બેડરૂમની, તમે એક વખત નજર કરો. જેમ મેં કહ્યું તમને કે 12 ફૂટ બાય 18 ફૂટ, તો એ 18 ફૂટ કેટલું સરસ તમને જે છે તે સાઇઝ મળે છે. અહીંયા તમારું વોર્ડરોબ આવી ગયું, કિંગ સાઇઝ બેડ છે અને બેડ રાખ્યા બાદ પણ તમને સોફા રાખવાની જગ્યા મળે છે. એટલે ઓવરઓલ બહુ જ સરસ સ્પેસ જે છે તે અહીંયાથી ખાસ ડિઝાઇન કરવામાં આવેલી છે. તો આ થઈ ગયો બેડરૂમ નંબર 1, જે માસ્ટર બેડરૂમ છે. અને આ ફ્લેટના એન્ટર થયા બાદ, એટલે કે અપાર્ટમેન્ટમાં એન્ટર થઈ ગયા બાદ સૌથી છેલ્લે કિચનથી પણ બાદમાં આ ફ્લેટ આવે છે. હવે અહીંયાથી બહાર નીકળતા જ તુરંત જે બીજા નંબરનો મોટો સૌથી બેડરૂમ છે તેના પર આપણે હવે નજર કરી લઈએ. આવો. તો હવે આ છે બીજા નંબરનો સૌથી મોટો બેડરૂમ. 14x11ની સાઇઝ તમને જોવા મળે છે. 14 ફૂટની આ તરફ તમે જુઓ છો, આમ ખાસ લંબાઈ અને 11 ફૂટ આસપાસની પહોળાઈ તમને અહીંયાથી ખાસ જોવા મળે છે. સરસ વિન્ડો, તમને બહારની તરફનો સારો લુક જે છે તે અહીંયાથી ખાસ જે ક્લબ હાઉસ, જીમ વગેરે છે તે બધા તમને 3 BHKમાંથી જોવા મળશે. આ તરફ તમે જુઓ છો તે 8.5x5નું અટેચ્ડ વોશરૂમ જે છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળે છે. અને એ પણ પરફેક્ટ સાઇઝ છે, જે પ્રોપર પ્લાનિંગ જે છે તેના હિસાબથી જ હવે સ્ટાન્ડર્ડ જે બને છે એ પ્રમાણે અહીંથી ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો આ બેડરૂમમાં એક તરફ તમે જુઓ છો તે છે અહીંયાથી ખાસ વોર્ડરોબ, બીજી તરફ વોશરૂમ, અને તેમ છતાં પણ બહુ જ સરસ સ્પેસ છે. એટલે કિંગ સાઇઝ બેડ હોય કે ક્વીન સાઇઝ બેડ, કોઈ પણ પ્રકારની સાઇઝનો બેડ હોય અહીંયા મૂકો તો પણ તમને અહીંયાથી ઇનફ સ્પેસ મળી રહે છે. ઇવન આ તરફ તમારે વર્ક સ્પેસ બનાવવી હોય આ બીજા બેડરૂમમાં તો પણ તમે બનાવી શકો છો. તો અત્યાર સુધીમાં આપણે 2 બેડરૂમ પર નજર કરી લીધી છે. હવે ત્રીજો જે સૌથી નાનો બેડરૂમ છે અને સાથે સાથે જે કોમન વોશરૂમ છે તેના પર નજર કરી લઈએ. તો દર્શક મિત્રો, હવે આપણે આવી ગયા છીએ તે છે આ સમગ્ર ફ્લેટની અંદર સૌથી નાનામાં નાનો બેડરૂમ, જેની સાઇઝ છે 11x11. હવે 11x11ની અંદર આ તરફ તમને બંક બેડ જોવા મળે છે, આ તરફ તમે જુઓ છો અહીંયાથી ખાસ વોર્ડરોબ આપવામાં આવ્યું છે. અને તેમ છતાં પણ ઇનફ સ્પેસ છે કે બંક બેડની બદલે તમે આ તરફ એક પ્રોપર ડિઝાઇન થયેલો બેડ મૂકો તો પણ તમને સ્પેસ ઇનફ મળી રહે. ઇવન તમારી પાછળની તરફ જે છે તે સ્ટડી ટેબલ બનાવવા માટેની જગ્યા પણ છે. એટલે 11 ફૂટ બાય 11 ફૂટની સાઇઝ હોવાને કારણે આ પોસિબલ છે. નહીં તો 10x10ના જે રૂમ હોય છે તેના કારણે તમને આવી શક્યતાઓ મળતી નથી, જે અન્ય સ્કીમ્સમાં જોવા મળે છે તેવું. તો આપણે અત્યાર સુધીમાં જોયું તે આ સૌથી નાનો બેડરૂમ છે. અહીં અટેચ્ડ વોશરૂમ નથી, સો જે કોમન વોશરૂમ છે કિચન અને ડાઇનિંગનું તમારું, તે જ વોશરૂમ જે છે તે અહીંયાથી ખાસ અટેચ થતું જોવા મળે. એટલે કે કોમન અટેચ નથી પણ એ કોમન વોશરૂમ છે તેને યુઝ કરવાનું થાય. તો એ 4.5x6 ફૂટ 3 ઇંચની સાઇઝનું એ જે છે તે ખાસ વોશરૂમ તમને જોવા મળે છે કે જે અહીંયાથી ખાસ તમારે કોમન વોશરૂમ યુઝ કરવાનું થાય. તો આપણે અત્યારે કવિશા કેનવસ પ્રોજેક્ટમાં 3 BHK સેમ્પલ હાઉસ પર નજર કરી કે જે 2200 ફૂટના કાર્પેટ સાથે તમને અહીંયા ખાસ જોવા મળે છે. અને હવે એક ક્વિક બ્રેકનો વિલાલ સમય થઈ ગયો છે અને બ્રેક બાદ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરવ્યૂ, આપણી ચર્ચા જે છે તેના પર આપણે ખાસ નજર કરીશું. અને બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે ખાસ ચર્ચા કરીએ કે જે રીતે આ સમગ્ર પ્રોજેક્ટ આપણે અત્યાર સુધીમાં સમજ્યા, બ્યુટીફુલ ડિઝાઇન અને સાથે સાથે જે એક્ઝિક્યુશન કરવામાં આવ્યું છે, પ્લસ જે આ નવો એરિયા ડેવલપ થઈ રહ્યો છે, કઈ રીતનું ડેવલપમેન્ટ અહીંયા થઈ રહ્યું છે. આપણી સાથે અત્યારે ફિલહાલ આપણે અત્યારે ઉપસ્થિત છીએ તે છે કવિશા કેમ્પસ, કોર્પોરેટ કેમ્પસ, અને આપણી સાથે પાર્થ સર જોડાઈ ચૂક્યા છે. તો સર, વેલકમ ટુ ધ શો. એન્ડ બધા જ લોકોએ જોયું, બહુ જ સરસ એક્ઝિક્યુશન તમે સૌથી પહેલાં તો કર્યું છે. સો કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ. અને આ ઓબ્વિયસલી મેં વાપા ઇન્ટ્રોડ્યુસ તો કરી દીધું બધાને,
પણ દર્શક મિત્રોને ક્વેશ્ચન જરૂર હશે કે આ છે શું? અમદાવાદમાં શેલા એક્સટેન્શન તો બધા લોકોએ સાંભળ્યું છે, બટ વોટ ઇઝ વાપા? એકચ્યુઅલી વાપાનું છે ને ફૂલ ફોર્મ એવું છે WAPA, એટલે વેસ્ટ અમદાવાદ પ્રીમિયમ અરેના. સો બેઝિકલી અમે આ બધા ડેવલપરે ભેગા થઈને જ્યારે ડેવલપમેન્ટ ચાલુ અહીંયા કર્યું, તો ફર્સ્ટ ટાઈમ એક એવો વિચાર આવ્યો કે ભાઈ એની આગળના ઘણા 2-3 એરિયામાં અમે ખાસા ટાઈમથી અફોર્ડેબલ હાઉસિંગમાં ઘણું બધું કામ કર્યું હતું, જેમાં 2 અને 3 BHKનું ખાસું બધું ઇન્વેન્ટરી હતી. સો આફ્ટર સો મેની યર્સ વી ગોટ અ ફર્સ્ટ ચાન્સ કે ભાઈ ફ્રી ઝોન હતો તો એમાં કંઈક અમે નવું સરખું નવી પ્રોડક્ટ લોકોને આપીએ. તો એ વખતે બધા ડેવલપરે નક્કી કર્યું કે વાપામાં આપણે બધા ભેગા થઈને રેસિડેન્શિયલ ઉપર વધારે ફોકસ રાખીએ, અને રેસિડેન્શિયલમાં બી સારું લક્ઝુરિયસ ડેવલપમેન્ટ કે સેમી લક્ઝુરિયસ ડેવલપમેન્ટ સાઇડ બધા નવા અપાર્ટમેન્ટ્સ એવું બધું બનાવીએ, જેના કારણેથી ત્યાં એક અલગ ટાઈપનો કોસ્મો, અલગ ટાઈપનું એક એન્વાયરમેન્ટ ઊભું થાય, અને વધારે પડતા હાઈ રાઇઝ ને એ ટાઈપનું એન્વાયરમેન્ટમાં તમને ટાઉનશીપ જેવી ફિલિંગ આવે, જ્યાં તમારું લાઈફસ્ટાઈલ લિવિંગ અને તમારું એક શું કહેવાય કે એક રહેવાની પદ્ધતિ કે એક ગ્રીનરી એરિયા આ તે બધી વસ્તુ સારી વધારે મળે, અને લોકોને એ નેબરહુડ સારું મળે. ઇનફેક્ટ જે એ એરિયાને કદાચ જો ગૂગલ મેપ્સથી કે કોઈ પણ રીતે જોઈએ ને, તો એ જે પરફેક્ટ સ્ક્વેર્સ, રેક્ટેંગલ્સ જે જોવા મળે છે ને, એનાથી જ સમજમાં તો આવે છે કે કંઈક પ્રોપર પ્લાનિંગ સાથે આ એરિયા ડેવલપ થઈ રહ્યો છે. બટ સ્ટીલ આપણું જે કેનવસ પ્રોજેક્ટ છે બેઝિકલી, એના પર હવે આપણું ફોકસ શિફ્ટ કરીએ તો અહીંયા મેં એક વસ્તુ ખાસ જોઈ છે કે જે 3 સાઈડનું જે કોર્નર મળે છે આ રોડને, 18 મીટર્સના રોડ્સ છે, તેના કારણે થઈને આ એક અલગ હાઈલાઇટ બની રહી છે. યુનિકલી પ્લેસ્ડ જેને કહેવાય એ ટાઈપની જગ્યા પર આ પ્રોજેક્ટ તમે ડેવલપ કર્યું છે. આ ખાસિયત ખાસ સમજાવો. એકચ્યુઅલી જોવા જઈએ ને તો અમે અત્યાર સુધી જેટલા બી પ્રોજેક્ટ ડેવલપ કર્યા એમાં મોટાભાગના પ્લોટ્સ 2 રોડ કોર્નર હતા, પણ જો આ 2 રોડોમાં ત્રીજો રોડ બી ફ્રન્ટેજ મળી જાય ને તો કદાચ પ્રોજેક્ટનું જે પ્લાનિંગ બેસે ને એના જેટલું સારું પ્લાનિંગ કશામાં ના બેસે. 4 સાઈડ રોડ મળવો તો બહુ અશક્ય છે, એ પોસિબલ નથી, પણ 3 સાઈડ રોડમાં ક્યાંક તમારું શક્ય થઈ જાય, તો એનાથી તમારું વાસ્તુની દિશાઓ ઇન એન્ડ આઉટ એક્ઝિટનું તમારું જે પ્લાનિંગ કરવાનું છે એ વધારે પડતું ઓપનિંગ એરિયા, કોઈ બી યુનિટનો વધારે પડતું સામે કોઈ ઓબ્સ્ટ્રક્શન ના આવે, દરેકને સારો ઓપન વ્યૂ મળે, ગાર્ડનનો વ્યૂ સારો મળે, એ ટાઈપનું બધું પ્લાનિંગ થઈ શકે. ઇનફેક્ટ એક પ્રોજેક્ટને લક્ઝુરિયસ પ્રોજેક્ટ બનાવવા માટે જે એમિનિટીઝ હોય છે એ બહુ મોટો રોલ પ્લે કરતી હોય છે, અને મેં જે એક વસ્તુ જોઈ છે તે અહીંયા તમે લગભગ કોઈ પણ કચાશ નથી છોડી. તમે જીમ, ઇન્ડોર એક્ટિવિટીઝ, આઉટડોર એક્ટિવિટીઝ, આ બધા માટે ઇવન કેફેની પણ એક પ્રોપર પ્લાનિંગ કરેલું છે, જે લગભગ મેં કોઈ પણ પ્રકારના ગુજરાતના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં નથી જોયું. તો આ થોટ શું હતું એ પણ ખાસ સમજાવો, બધી એમિનિટીઝ અને આ કેફેનો શું થયું? એક્ઝેક્ટલી અમે છે ને ઘણા ટાઈમથી કામ કરતા હતા, તો અમને એવું વિચાર આવતું હતું કે રેગ્યુલરલી અમે સારો પ્રોડક્ટ આપીએ છીએ, સારા યુનિટ સાઇઝ, રૂમ સાઇઝ બધું આપીએ છીએ, એમ્યુનિટીઝ બી આપીએ છીએ, બટ એમ્યુનિટીઝ છે ને જ્યારે જે પ્રોજેક્ટ મોટો હોય એમાં જેટલી સંખ્યા રહેવાની હોય, જેટલા મેમ્બર્સ આવવાના હોય, એના કન્ટેક્સમાં એમ્યુનિટીઝના સ્ક્વેર ફીટ મોટા નથી હોતા. તો અમે ફર્સ્ટ ટાઈમ આમાં એવું ઇન્ટ્રોડ્યુસ કર્યું કે એમ્યુનિટીઝ બાય સ્ક્વેર ફીટ, નોટ જસ્ટ બાય નેમ. આવો અમારો સ્લોગન હતું કે ભાઈ અમે અમારા કોમન પ્લોટમાં અમને જનરલી દરેક ડેવલપરને કોમન પ્લોટમાં 10% FSI, 15% બીના 2 ફ્લોર ફ્રી મળતા હોય. એટલે કદાચ આ પ્રોજેક્ટ હું મારો ગણું તો એમાં મને 3000થી લઈને 4000 સ્ક્વેર ફીટની એમ્યુનિટીઝ ફ્રી મળે છે. પણ એ ફ્રી એમ્યુનિટીઝ સિવાય બીજું આપવું કે ના આપવું એ સવાલ હોય છે હંમેશા. પણ અહીંયા અમે એક એવું નવો ઇનિશિયેટિવ લીધો કે ભાઈ એકવાર ઠીક છે થોડું સ્ક્વેર ફીટના સેલેબલ ભલે ઓછા બેસતા, બટ આપણે સામે કમસે કમ અમે 12 ફ્લેટ ઓછા કરે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એની TDR પરચેસ કરીને ત્યાં એમ્યુનિટીઝ બાય કરી, અને એમ્યુનિટીઝ ત્યાં ડેડિકેટેડ એરિયામાં પાસ કરાવડાવી. સો અત્યારે 3-4 હજાર ફૂટની સામે જે અમને ફ્રી મળતી હોય, જે અમારે આમ તો જોવા જઈએ તો બંને એટલી જ આપવાની હોય છે, એની જગ્યાએ અમે અત્યારે ટોટલ કાર્પેટ 27,000 સ્ક્વેર ફીટ એમ્યુનિટીઝ આપીએ છીએ. દેટ ઇઝ ઓલમોસ્ટ 8 to 9 times દેન દેટ ફ્રી એમ્યુનિટીઝ એરિયા. તો એ સ્ક્વેર ફીટમાં અમે દરેકે દરેક એરિયા જે બી બનાવ્યા, અમે આ વખતે મેં તમને કીધું જેમ કે ભાઈ એમ્યુનિટીઝ બાય સ્ક્વેર ફીટ, નોટ જસ્ટ બાય નેમ. એટલે અમે નંબર ઓફ એમ્યુનિટીઝમાં વધારે નથી ગયા. મારી પાસે એમ્યુનિટીઝ માપની જ છે, એવી જ એમ્યુનિટીઝ બનાવી કે જે રોજ વપરાય છે, રોજ લોકોને કામમાં આવે છે, એવી જ વસ્તુ બનાવી છે. પણ એ બનાવી છે એટલા મોટા સ્ક્વેર ફીટમાં કે ભાઈ 400 ફ્લેટનો પ્રોજેક્ટ છે, તો એમાં જેટલા મેમ્બર્સ રહેવા આવશે એમને એટ અ ટાઈમ વાપરવું હોય એ વાપરી શકે.
જેમાં તમે એક કેફેનો કન્સેપ્ટ તમે કીધું ભાઈ ક્યાં જોવો નહીં હોય, મને ખબર નહીં, કદાચ અમદાવાદમાં પહેલાં બી ઘણા આપણા સારા બિલ્ડર મિત્રો ઘણો સારા એવા બનાવ્યા હશે, પણ આ કેફેમાં અમારો એક એવો કન્સેપ્ટ હતો કે ભાઈ કોઈક એવી એક જગ્યા હોય કે જ્યાં સવારના કદાચ તમે વોક કર્યા પછીને બી તમારી ઈચ્છા હોય ચાલવા જાઓ, ચાલતા પછી તમે બેસવો તો બેસો, ત્યાં જઈને નાસ્તા પાણી કરો. મોટો ભાગે સવારના 6-7 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધી ચા કોફી જેવું મળી રહે એવું એક નાનું સિટિંગ એરિયા જેવું હોય. ઇવન તમારે ત્યાં ગેસ્ટ આવ્યા હોય પણ ગેસ્ટને તમારે કદાચ ઘરે ના લઈ જવા હોય ને ક્યાંક બીજે એન્ટરટેન કરવા જાય તો બી તમે કેફેમાં બેસી શકો, કારણ કે એ પ્રોજેક્ટના એન્ટ્રન્સમાં જ છે. અને મીનવાઇલ ગમે ત્યારે કામ કરીને અત્યારે એમ છે કે થાકીને આવ્યા છો, મારે ખાલી 2 મિનિટ ચા કોફી પીને જવું છે, તો 2-4 ભાઈબંધો ભેગા થઈને ત્યાં 6 વાગે એક્ઝેક્ટ ટાઈમ કામ પતાવીને આવ્યા હોય અને ખાલી કલાક એમ કે ભાઈ ચલો ગપાટા મારીને વાત કરીને ચા કોફી પીને ઉપર પછી ઘરે જઈએ, તો એના માટેની બી સ્પેસ. એટલે ઓલ ટુગેધર એક આખું પેકેજ જેવું કેફે થઈએ કે જેમાં બધા પોતપોતાને વાપરી શકે. નથી એમાં રૂપિયો આપવાનો એક બી, નથી એમાં કોઈ જાતું મેન્ટેનન્સ એક્સ્ટ્રા થતું, કશું જ નથી, તો બી તમને એટલી જ જગ્યા વાપરવાની મજા આવે છે. અને કેફે વધારે વપરાશ એ ગણતરીથી જ અમે એને 350 કરતાં બી પ્લસ સ્ક્વેર ફીટ અમે કાર્પેટ એરિયાનો એક કેફે બનાવ્યો જેમાં એટ અ ટાઈમ 150 જણા બેસી શકે. એક્ઝેક્ટલી. એટલે તમે હમણાં નાનું કેફે કહી રહ્યા હતા, એટલે મને કહેવાનું મન થતું હતું કે નાનું નથી, બહુ સરસ સ્પેશિયસ બનાવ્યું છે. ઇનફેક્ટ પ્લાનિંગ પણ બહુ સરસ છે અને જે ઝૂલા વગેરેનો કોન્સેપ્ટ છે ઇટ ઇઝ વેરી યુનિક. સો લાસ્ટ કેનવસ નામના સિલેક્શન પાછળનું એક થોટ, બિકોઝ લેન્ડસ્કેપિંગ મેં જોયું, જે પ્લાનિંગ થઈ રહ્યું છે ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ. સો આઈ ગેસ એના રેફરન્સથી તમે કેનવસ નામ રાખ્યું. એકચ્યુઅલી છે ને આ પ્રોજેક્ટથી અમે બહુ વધારે પડતું ફોકસ લેન્ડસ્કેપ અને જનરલ ડેવલપમેન્ટ, લાઇફસ્ટાઇલ અને કોમ્યુનિટી લિવિંગ ઉપર આપ્યું. તો એના માટે થઈને અમે આપણા લેજન્ડરી લેન્ડસ્કેપ આર્કિટેક્ટ છે અનિકેતભાઈ ભાગવત, તો એમની જોડે અમે ગયા અને એમની જોડે અમારા પર્પસનું એક વખત વાત કરી કે અમારે આવું બધું કરવું છે, એના કારણે થઈને તમે આનું ડિઝાઇન અમે અમારા જોડે રહો. તો હી વોઝ ઓલ્સો વેરી હેપી એન્ડ હી એપ્રિશિએટેડ ધ થિંગ, અને એમને ત્યાંથી અમારું આ ડિઝાઇન ચાલુ કર્યું. તો આ જ્યારે બી જે ડિઝાઇન થતું હતું ને ત્યારે કેવું લાગતું કે જાણે કોઈ પેઇન્ટર પેલા કેનવાસ ઉપર જાતના સ્ટ્રોક્સ મારીને કોઈની જિંદગીની નવા ફ્યુચરની પળો પેઇન્ટ કરતો હોય ને એવું ફીલ આવતું હતું. તો ત્યાંથી અમને કંઈક એ જ ઇન્સ્પિરેશન ઉપર એમ થયું કે ચલો આ પ્રોજેક્ટનું નામ કેનવાસ રાખીએ. કેનવાસ એટલે આપણા લાઈફનો કેનવાસ, જે તમારા ફ્યુચરમાં તમારું એ પ્રતિબિંબ દેખાડે તમારું લાઈફનું. તો એના ઉપરથી અમે આ નામ રાખ્યું કેનવાસ. ડેફિનેટલી વેરી બ્યુટિફુલ થોટ. અને આઈ હોપ કે જેટલા પણ લોકોએ આ ખાસ સેમ્પલ હાઉસ અને ઇનફેક્ટ પ્રોજેક્ટ વિઝિટ પણ કરેલી છે, ડેફિનેટલી બધાને ખૂબ જ પસંદ પડ્યો છે પ્રોજેક્ટ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ. તો પ્રોપર્ટી કેપિટલમાં આજે આપણે વાત કરી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ એવા કવિશા કેનવસની. 3-4-5 BHK નું આ પ્રોજેક્ટ છે. લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ પ્લસ વાપાનો બેનિફિટ પણ આ પ્રોજેક્ટને મળી રહ્યો છે. તો આ સાથે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ.